રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિ રાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। મિત્રો, જો તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો આ પહેલાંના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। તો મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો। હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 54ના શ્રી ગણેશ કરું છું। પાંડવોના પિતામાં કૃષ્ણ દ્વૈપાયનનો જન્મ શક્તિના પુત્ર પરાશરથી સત્યવતીની કુમાર અવસ્થામાં યમુનાના બેટ પર થયો હતો। તે વિદ્વાન દ્વૈપાયન ઋષિ જન્મેજયના સર્પયજ્ઞમાં પોતે દીક્ષિત થયા છે તે સાંભળીને તે યજ્ઞમાં આવ્યા હતા। તે મહર્ષિએ જન્મ લેતાની સાથે જ પોતાના શરીરની વૃદ્ધિ કરી હતી અને વેદ, વેદાંગ, ઇતિહાસ વગેરે બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો હતો। અન્ય કોઈ તપમાં, વેદાધ્યાયમાં, વ્રતોમાં, ઉપવાસમાં, શમ અને યજ્ઞમાં તેમનાથી આગળ વધી શકતું ન હતું। મિત્રો, મારો ઉદ્દેશ્ય આ મહાભારતની કથાને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે। આ ઉદ્દેશ્યને સફળ બનાવવા માટે મારે તમારા સહયોગની, તમારા સપોર્ટની આવશ્યકતા છે। વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે કૃપયા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। વિડીયોઝ પર જેટલા લાઇક વધુ થશે અને પૂરો વિડીયો સાંભળવામાં આવશે એટલું જ યુટ્યુબનું એલ્ગોરિધમ આ વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડશે અને આપણો આ આદિરાષ્ટ્ર ભારત ચેનલનો પરિવાર પણ મોટો થશે। અને તમારા કોઈ સજેશન હોય તો પ્લીઝ કમેન્ટ કરીને મને જણાવજો, જેથી હું એમાં સુધારા કરી શકું। તો મિત્રો, આશા રાખું છું કે તમે મારી આ ભાવનાને સમજીને સહયોગ અવશ્ય કરશો। ધન્યવાદ। પરાત્પર પરમાત્માનું તત્વ જાણનાર, સત્ય વ્રતધારી, ત્રિકાલદર્શી, શુદ્ધ આચરણવાળા, વેદજ્ઞોમાં શ્રેષ્ઠ મહર્ષિએ એક વેદના 4 વિભાગ કર્યા હતા। તે પવિત્ર કીર્તિવાળા યશસ્વી મહર્ષિએ શંતનુ વંશનો વિસ્તાર કરતા પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુરને જન્મ આપ્યો હતો। તે મહાત્માએ વેદ અને વેદાંગમાં પારંગત પોતાના શિષ્યો સાથે રાજર્ષિ જન્મેજયની યજ્ઞ સભામાં પધાર્યા। ત્યાં જેવી રીતે દેવોથી ઇન્દ્ર ઘેરાયેલો રહેતો હતો તેવી રીતે અનેક સદસ્યો, જુદા જુદા દેશના શ્રેષ્ઠ રાજાઓ, દેવ સમાન તથા યજ્ઞ કર્મ કરવામાં કુશળ ઋત્વિજોથી ઘેરાયેલા જન્મેજયને જોયા। રાજર્ષિ જન્મેજય તે ઋષિને આવતા જોઈને પ્રસન્ન ચિત્તથી ઉઠીને સાથીઓ સાથે તરત જ તેમની સામે ગયા। દેવરાજ ઇન્દ્ર જેવી રીતે બૃહસ્પતિને આસન આપતો હતો તેવી રીતે જન્મેજયે સદસ્યોની અનુમતિથી તે મહર્ષિને સુવર્ણનું આસન આપ્યું। તે આસન ઉપર બેઠેલા વરદાન આપનાર દેવર્ષિથી પૂજાયેલા તે કૃષ્ણોદ્વૈપાયન વ્યાસની રાજા જન્મેજયે શાસ્ત્ર વિધિપૂર્વક પૂજા કરી। તે પિતામાં કૃષ્ણોદ્વૈપાયન વ્યાસને યોગ્ય પાદ, આર્ધ્ય, આચમનીય અને ગાયો વિધિપૂર્વક અર્પણ કરી। ભગવાન વ્યાસ પાંડુ વંશમાં જન્મેલા જન્મેજય પાસેથી બધી પૂજા મેળવી તથા ગાયોને સ્વીકાર કરીને ખૂબ જ પ્રસન્ન થયા। જન્મેજયે પોતાના પ્રપિતામહની પ્રેમથી પૂજા કરી તેમની પાસે બેસી પ્રસન્ન મનથી તેમના કુશળ સમાચાર પૂછ્યા। ભગવાન વ્યાસે પણ જન્મેજય તરફ જોઈને પોતાના કુશળ સમાચાર કહ્યા તથા સદસ્યોએ પણ તેમની પૂજા કરી અને વ્યાસજીએ પણ સદસ્યોનું સન્માન કર્યું। ત્યારબાદ જન્મેજયે સદસ્યો દ્વારા પૂજિત તે દ્વિજ શ્રેષ્ઠ વ્યાસજીને હાથ જોડીને પૂછ્યું, હે દ્વિજ, તમે કુરુઓ અને પાંડવોને પ્રત્યક્ષ જોયા છે, તેથી હું તમારી પાસેથી તેઓના ચરિત્ર સાંભળવા ઈચ્છું છું। ઉત્તમ કર્મો કરવાવાળા મારા પરદાદા કૌરવો અને પાંડવોના મનમાં પ્રારબ્ધની પ્રેરણાથી શત્રુતા કેવી રીતે ઉત્પન્ન થઈ, જેને પરિણામે ઘણા પ્રાણીઓનો અંત લાવવાવાળું મહાભારત યુદ્ધ થયું। કૃષ્ણ દ્વૈપાયને જન્મેજયની વાત સાંભળીને પાસે બેઠેલા શિષ્ય વૈશંપાયનને આજ્ઞા કરી કે પૂર્વકાળમાં કૌરવ પાંડવોમાં જે રીતે શત્રુતા ઉત્પન્ન થઈ હતી તે વાત તમે મારી પાસેથી જેવી રીતે સાંભળી છે તેવી જ રીતે તમે રાજા જન્મેજયને કહો। બ્રાહ્મણ શ્રેષ્ઠ વૈશંપાયણે ગુરુના વચનને આજ્ઞા સમાન માની મહારાજ જન્મેજયને સભાસદો તથા બધા રાજાઓને કૌરવો પાંડવોનો ઝઘડો અને રાજ્ય નાશ વગેરે પ્રાચીન ઇતિહાસની કથા કહેવાની શરૂઆત કરી। તો મિત્રો, શ્રી મહાભારતના આદિપર્વમાં 54મો અધ્યાય સમાપ્ત થાય છે।